વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી રાજકીય માહોલ ગરમાયો હતો, જેમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગતરોજ યાદી જાહેર થયા બાદ આજે તમામ ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે પોતાના કાર્યકરો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. હવે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રચાર માટેની હરીફાઈ વધુ તેજ બનશે અને કાલથી શહેરમાં રાજકીય ચહલપહલ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરું લાવીને ઢોસા બનાવીને ખાધા બાદ 2 બાળકીઓના શંકાસ્પદ મોત મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ત્યારે બાળકીઓના માતાની પણ મોડી રાત સુધી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે માતાની શારીરિક સ્થિતિ હજી પણ અત્યંત નબળી હોવાથી પોલીસ હાલ કડકાઈથી પૂછપરછ કરી શકી ન હતી. ત્યારે પોલીસનું કહેવું છે કે પૂછપરછમાં કંઈ નહીં મળે તો બાળકીઓના માતા પિતા અને દાદા દાદીનો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય ગરમાવો ધીરે ધીરે વધવા લાગ્યો છે. ત્યારે અમદાવાદમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આઈબીના રિપોર્ટ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોને બોલાવીને સરકારની તરફેણમાં પોસ્ટ કરવા, સરકારી યોજનાઓ અને સરકાર તરફી વિડીયોઝ મૂકવા માટે ગર્ભિક ધમકી અપાઈ હતી અને આ ઉપરાંત વિપક્ષની ટીકા કરવા અથવા તો વિપક્ષ દ્વારા કે સ્થાનિકો દ્વારા થતા વિરોધને ન દર્શાવવા માટે આડકતરી રીતે દબાણ કરવામાં આવ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે.